આજે ઘણું ખરી તમારી સામે ગ્રામરનો છેલ્લો પોર્શન લેવા ઉપસ્થિત થયો છું. ધ્યાન આપજો. સિલેક્ટ ધ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. તમારી સામે એક લીટી આપી હશે, લખેલું હશે, એમાં અંડરલાઇન કરેલી હશે. એને અનુસરીને તમારે ક્વેશ્ચન વર્ડ બનાવવાનો હશે. ધ ટીચર વિલ કોલ ધ સ્ટુડન્ટ, ત્યાંથી અંડરલાઇન સ્ટુડન્ટ હુ હેવ રજિસ્ટર્ડ ધેર નેમ્સ. તો 4 ઓપ્શન આપ્યા છે. હુમ વિલ ધ ટીચર કોલ, વાય વિલ ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ, હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ ધ ટીચર કોલ, વેર વિલ ધ ટીચર કોલ ધ સ્ટુડન્ટ્સ. તમારો અંદાજ સાચો છે. હુમ વિલ ધ ટીચર કોલ, કારણ કે પ્રશ્ન આપ્યો છે આવી રીતે કે ધ સ્ટુડન્ટ હુ હેવ રજિસ્ટર્ડ ધેર નેમ્સ, ધ ટીચર વિલ કોલ. ટીચર એને કહે તો હુમ વિલ ધ ટીચર કોલ. શિક્ષક કોને બોલાવશે? અલકા મેટ પૂજા ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ નીચે અંડરવર્ડ છે એટલે વેર વાળો પ્રશ્ન આવશે. વેર એટલે ક્યાં, બરોબર. તો વેર ડીડ અલકા મીટ પૂજા? અલકા મીટ પૂજા ઇન ધ માર્કેટ. વેર ડીડ અલકા મેટ પૂજા ઇન ધ પૂજા. હર્ષ ઇઝ એ ડોક્ટર. તો એમાં હુ ઇઝ એ ડોક્ટર એમ કહી શકાય, પણ એમ કહેવાનો અર્થ રહેશે નહીં, કારણ કે વ્યવસાય આપ્યો છે. મને કોઈ પૂછે તો વોટ આર યુ, તો મારે કહેવું પડે કે આઈ એમ ટીચર. તમને કોઈ પૂછે વોટ આર યુ, તો તમારે કહેવું વી આર સ્ટુડન્ટ અથવા તો આઈ એમ એ સ્ટુડન્ટ. તો હર્ષ ઇઝ એ ડોક્ટર. તો વોટ ઇઝ હર્ષ? હર્ષ શું છે? હર્ષ કોણ છે એમને હર્ષ શું છે, આમાં મોસ્ટ ઓફ મિસ્ટેક થતી હોય છે. વોટ ઇઝ હર્ષ? હર્ષ શું છે? તો કે હર્ષ ડોક્ટર છે. દર્શન વેન્ટ હોમ ટુ હેવ હિઝ લંચ. દર્શન ઘરે ગયો પોતાનું બપોરનું ખાણું ખાવા. તો વેર કહી શકાય, પણ વેર નહીં આવે. ટુ હેવ હિઝ લંચ, પોતાનું ખાણું ખાવા ગયો. તો એમાં આપણે પૂછવું પડશે દર્શન વેન્ટ હોમ, દર્શન શા માટે ઘરે ગયો? તો આપણે એમ પૂછવું પડશે. આપણો પ્રશ્ન આમ બનશે, વાય ડીડ દર્શન ગો હોમ? દર્શન શા માટે ઘરે ગયો? શીતલ હેઝ બીન ઇન ધ ઓફિસ સિન્સ 8 AM. શીતલ 8 વાગ્યા સુધી ઓફિસમાં હતી. આમાં વેનનો ઉપયોગ કરી શકાય. વેન હેઝ શીતલ બીન ઇન ધ ઓફિસ, એમનો કંઈ પૂછી શકાય. હુ હેઝ બીન ઇન ધ ઓફિસ સિન્સ, હુ કે શીતલ છે એ તો આપણને કીધેલું જ છે, કારણ કે સિન્સ 8 PM છે. પછી તમે વેર હેઝ શીતલ બીન સિન્સ 8 PM એમ ન પૂછે. 8 વાગ્યા સુધી ક્યાં હતી શીતલ, એમ ન પૂછે. સિન્સ વેનથી પ્રશ્ન શરૂ થશે. સિન્સ વેન હેઝ શીતલ બીન ઇન ધ ઓફિસ? ઓફિસમાં શીતલ ક્યારથી હતી, બરાબર. આગળ, રાજ એન્ડ અમન આર સાયકલિંગ. તો આમાં પ્રશ્ન સાવ સહેલો છે. રાજ અને અમન આર સાયકલિંગ. હુ આર સાયકલિંગ? સાયકલિંગ કોણ કરે છે? તો એ પ્રશ્ન બનશે. દિશા ઇઝ સિંગિંગ. આમાં સિંગિંગ નીચે અંડરલાઇન છે. તો વેર ઇઝ દિશા સિંગિંગ? વેર ન કહી શકાય. હુ ઇઝ સિંગિંગ? એમે ન પૂછી શકાય. દિશાની નીચે અંડરલાઇન સિંગિંગ છે. વેર ઇઝ દિશા? એમે ન પૂછી શકાય. વોટ ઇઝ દિશા ડુઈંગ? દિશા શું કરી રહી છે? તો કે દિશા ગીત ગાઈ રહી છે. સમટાઈમ્સ આઈ ગો ટુ બેડ એટ 9 o'clock. અમુક વખતે હું, એમાં સમટાઈમ્સની નીચે અંડરલાઇન છે. તો અમુક વખતે હું રાત્રે 9 વાગે સુવા ભેગો થાઉં છું. હુ ગોઝ ન કહી શકાય, સમટાઈમ્સ આપેલું છે એટલે તમારો પ્રશ્ન બનશે આવી રીતે કે હાઉ ઓફન ડુ યુ ગો ટુ બેડ એટ 9 o'clock. તમે રાત્રે કેટલી વાર તમે રાત્રે 9 વાગે સુવા ભેગા થાવ છો? આકાશ સ્પીક્સ ટુ હિઝ મધર. તો આમાં હિઝ મધરની નીચે અંડરલાઇન છે. તો તમારો પ્રશ્ન આવી રીતે બનશે. હુ ન કહી શકો તમે, હુમ કહેવું પડે. હુમ ડઝ આકાશ સ્પીક ટુ? આકાશ કોની સાથે વાત કરે છે? આકાશ પોતાની મમ્મી સાથે વાત કરે છે. શું વાત કરે છે એ નથી પૂછ્યું. તો આકાશ સ્પીક્સ ટુ હિઝ મધર. હિઝ મધર નીચે અંડરલાઇન છે એટલે હુમ ડઝ આકાશ સ્પીક ટુ? આકાશ કોની સાથે વાત કરે છે? 10મો પ્રશ્ન એવો રીતનો છે. ધ પેસેન્જર્સ હેવ બીન વેઇટિંગ ફોર 1 hour.
હવે ફોર 1 અવરની નીચે અંડરલાઇન આપેલી છે, તો આમાં વેનથી પ્રશ્ન થઈ શકાય, પણ વેનનો ઓપ્શન જ નથી આપ્યો. તો હાવનો ઓપ્શન આપ્યો છે, સિન્સનો ઓપ્શન આપ્યો છે, હુનો ઓપ્શન આપ્યો છે અને વોટનો ઓપ્શન આપ્યો છે. તો તમારો પ્રશ્ન વાક્ય એ રીતે બનશે કે હાઉ લોંગ હેવ ધ પેસેન્જર્સ બીન વેઇટિંગ. પેસેન્જરો કેટલા વાગ્યા સુધી રાહ જોતા હશે. કિરણ ગોટ 2 મેડલ્સ. તો હાઉ મેની મેડલ્સ, 2 મેડલ, 2ની નીચે અંડરલાઇન છે, તો એનો હાઉ મેની મેડલ્સ ડીડ કિરણ ગેટ. કિરણને કેટલા મેડલ મળ્યા. એમાં હાઉથી 3 પ્રશ્ન આપ્યા છે. હાઉ ડીડ કિરણ ગેટ, હાઉ ડીડ કેવી રીતે નહીં. પછી હાઉ મચ મેડલ ન કહી શકાય. હાઉ મચ છે એ જથ્થાવાચક છે, એટલે કે ઘઉં હોય કે ચોખા હોય કે જે કિલોમાં આપણે લેતા હોય કે શેરડીનો રસ હોય કેરીનો રસ હોય, તો હાઉ મચ કહી શકાય. પૈસાને પણ હાઉ મચ કહી શકાય, પણ મેડલને હાઉ મચ ન કહેવાય, હાઉ મેની કહેવાય. હાઉ મેની મેડલ્સ ડીડ કિરણ ગેટ. શૈફાલી વેન્ટ ટુ મીટ હર અંકલ લાસ્ટ વીક. શૈફાલી છેલ્લા અઠવાડિયે પોતાના અંકલને મળવા ગઈ હતી. લાસ્ટ વીક છે, તો એમાં વેનથી જ પ્રશ્ન બનશે. એ તમારો જો અંદાજ સાચો છે કે વેન ડીડ શૈફાલી વેન્ટ ટુ મીટ હર અંકલ. વેન ડીડ શૈફાલી ગો ટુ મીટ હર અંકલ. રાજ ઇઝ કોલ્ડ ધ ગોલ મશીન બાય ધ ફૂટબોલ ટીમ. રાજને ગોલ મશીન કહેવામાં આવે છે. વોટ ઇઝ રાજ કોલ્ડ બાય ધ ફૂટબોલ ટીમ. રાજને ફૂટબોલ ટીમ વડે શું કહેવામાં આવે છે, તો કે ગોલ મશીન. ગોલ મશીનની નીચે અંડરલાઇન છે, એટલે વોટથી પ્રશ્ન શરૂ થયો. વોટ ઇઝ રાજ કોલ્ડ બાય ધ ફૂટબોલ ટીમ. ધેર ઇઝ સમ મિલ્ક ઇન ધ કપ. હાઉ મચ, અહીંયા હાઉ મચનો ઉપયોગ છે. સમ મિલ્ક છે, મિલ્કને આપણે હાઉ મેની ન કહી શકીએ. હાઉથી જ 4 પ્રશ્ન આપ્યા છે. હાઉ ઇઝ ધ મિલ્ક ઇન ધ કપ, કેવી રીતે છે એમ નથી. હાઉ લોંગ ન કહી શકાય, હાઉ મેની પણ ન કહી શકાય, એટલે હાઉ મચ મિલ્ક ઇઝ ધેર ઇન ધ કપ. એવી રીતે તમારો પ્રશ્ન બનશે. દેટ ઇઝ મિસ્ટર દવેઝ ઓફિસ. પેલી મિસ્ટર દવેની ઓફિસ છે. પેલી કોની ઓફિસ છે, મિસ્ટર દવેઝની નીચે અંડરલાઇન કર્યું છે, એપોસ્ટ્રોફી એસ આપેલો છે. તો હુઝ ઓફિસ ઇઝ ધેટ. પેલી ઓફિસ કોની છે. હુઝ એટલે કોની. આમાં આપણે હુમનો ઉપયોગ કરી શકીએ, પણ હુમનો ઓપ્શન જ એમણે નથી આપ્યો, એટલે હુમ ઓફિસ ઇઝ ધેટ, પેલી કોની ઓફિસ છે એમ ન પૂછી શકાય. હુઝ ઓફિસ ઇઝ ધેટ. જ્યારે આવી રીતનું વિધાન હોય ત્યારે તમે હુઝ ઓફિસ ઇઝ ધેટ તમારો સાચો જવાબ બનશે પ્રશ્ન વાક્ય. પછી પ્રશ્ન બનાવવાના છે. હજી 16મું આપણે પહોંચ્યું. 16મું, ધેર આર 3 ટાઈપ્સ ઓફ ટ્યુલિપ્સ. 3 ટાઈપના ટ્યુલિપ હોય છે. તો એમાં હાઉનો ઓપ્શન આપ્યો છે, વિચનો ઓપ્શન આપ્યો છે, વેરનો ઓપ્શન આપ્યો છે અને હુનો ઓપ્શન આપ્યો છે. તો 3 ટાઈપ્સ આપેલું છે, તો એમાં હાઉ મેની 3 પ્રકારના ટ્યુલિપ્સ હોય છે. તો હાઉ મેની ટાઈપ્સ ઓફ ટ્યુલિપ્સ આર ધેર. ક્યાં 3 પ્રકારના ટ્યુલિપ્સ હતા. 17મી એક્સરસાઇઝ, ધ ટ્રેન વિલ અરાઇવ એટ 10 AM. આમાં તમારો અંદાજ સાચો કહી શકાય કે વેન વિલ ધ ટ્રેન અરાઇવ, કારણ કે એટ 10 PM લખ્યું છે. 10 પોસ્ટ મેરિડિયન એમ વંચાયા. ધ ટ્રેન વિલ અરાઇવ એટ 10 પોસ્ટ મેરિડિયન, એટલે કે સાંજે રાત્રે 10 વાગે ટ્રેન આવશે. હા બરોબર, રાત્રે 10 વાગે ટ્રેન આવશે. તો એમાં તમારો ઓપ્શન હુથી ન બની શકે. કોણ આવવાનું છે એવું નથી, 10 વાગે એનો સમય આપ્યો છે, તો ક્યારે તમારો પ્રશ્ન બને. તો વોટ ન કહી શકાય, વેર પણ ન કહી શકાય. વેન વિલ ધ ટ્રેન અરાઇવ, ટ્રેન ક્યારે આવશે, તો કે 10 વાગે આવવાની છે, એટલે એ તમારો પ્રશ્ન વાક્ય બનશે. નીતા બોટ ધ બ્લુ ડ્રેસ. ધ બ્લુ ડ્રેસની નીચે અંડરલાઇન છે. વિચ ડ્રેસ ડીડ નીતા બાય. નીતાએ કયો ડ્રેસ ખરીદ્યો. કેતન નેવર મીટ્સ હિઝ ફ્રેન્ડ્સ. કેતન ક્યારેય પોતાના મિત્રોને મળતો નથી. હિઝ ફ્રેન્ડ્સ. તો એમાં હાઉ ઓફન, નેવરની નીચે અંડરલાઇન છે. તો હાઉ ઓફન ડઝ કેતન મીટ હિઝ ફ્રેન્ડ. કેતન પોતાના મિત્રોને કેટલી વાર મળે છે. કેતન નેવર મીટ છે, નેવરની નીચે અંડરલાઇન છે, એટલે એને ટ્રીક કરીને તમને પ્રશ્ન આપ્યો છે. તમે એમ લખી નાખો કે વેર કે વેન લખી નાખો,
તો એ ખોટું પડે. તો તમારો જવાબ થશે હાઉ ઓફન ડઝ કેતન મીટ હિઝ ફ્રેન્ડ્સ. તમારે રાઇટરને કહેવાનું રહેશે અને રાઇટર એ લખશે. અંગદ સેઝ હિઝ ઓલ્ડ હાઉસ. હિઝ ઓલ્ડ હાઉસ છે, ઓલ્ડ હાઉસ છે એ નાન્યતર જાતિમાં આવે અને એને માટે વિચ કહેવું પડે. વેન ન કહી શકાય, ક્યારે નહીં, હું પણ નહીં, કોણ નહીં. બરાબર. અંગદ સેલ્સ હિઝ ઓલ્ડ હાઉસ. વિચ હાઉસ ડઝ અંગદ સેલ? અંગદે કયું મકાન વેચી નાખ્યું? હવે 21મી એક્સરસાઇઝ આપણે આવ્યા. રીમા હેઝ બીન ટીચિંગ સિન્સ 2019. તો આમાં પાછો સિન્સનો ઉપયોગ આવશે. હાઉ ન કહી શકાય, હું ન કહી શકાય, વોટ ન કહી શકાય. હાઉ લોંગ કહી શકાય પણ એવું નથી કહેતા આમાં અંગ્રેજીમાં. સિન્સ વેન, કારણ કે આ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે સિન્સનો ઉપયોગ છે. સિન્સ વેન હેઝ રીમા બીન ટીચિંગ? રીમા ક્યારથી ભણાવી રહી છે? 22મું. ધ ગાર્ડ સો ધ થીફ એન્ટરિંગ ધ હાઉસ. ધ થીફ એન્ટરિંગ ધ હાઉસની નીચે અંડરલાઇન છે. વોટ ડીડ ધ ગાર્ડ સી? ગાર્ડે શું જોયું? તો કે ધ થીફ એન્ટરિંગ ઇન ધ હાઉસ. હું ન કહી શકાય કારણ કે હુમ કહેવું પડે, ગાર્ડનું હોય તો. વોટ પણ ન કહી શકાય. વોટ વોઝ કીધું છે. વોટ વોઝ ધ થીફ ડુઈંગ? ચોર શું કરી રહ્યા હતા એ નહીં. તમારે એ પૂછવાનું થીફ એન્ટરિંગ ધ હાઉસ કોણે જોયા? તો કે વોટ ડીડ ધ ગાર્ડ સી? ગાર્ડે શું જોયું? તો એમાં વોટથી પ્રશ્ન શરૂ થશે. સુકેતુ ઇઝ એન એન્જિનિયર. એમાં સુકેતુ નીચે અંડરલાઇન છે એટલે તમારે હુથી પ્રશ્ન બનાવવો પડશે. હુ ઇઝ એન એન્જિનિયર? એન્જિનિયર કોણ છે? ધ ટીચર આસ્ક ગીરા ટુ કલેક્ટ ધ બુક્સ. ટુ કલેક્ટ ધ બુક્સ નીચે અંડરલાઇન છે એટલે વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ? બરોબર. હાઉથી પ્રશ્ન બની શકે, એક વિધાન આપણે કરી શકીએ પણ એમ નથી કીધું. ટીચર આસ્ક ગીરા ટુ કલેક્ટ ધ બુક્સ. ટીચરે ગીતાને કીધું કે બુક ભેગી કરી લે. તો વોટ ડીડ ધ ટીચર આસ્ક ગીરા ટુ ડુ? શિક્ષકે ગીરાને શું ભેગું કરી લેવા માટે કહ્યું? શું કરવા માટે કહ્યું? અહીંયા આ એક્સરસાઇઝ પૂરી થાય છે અને આપણો ગ્રામરનો પોર્શન પણ પૂરો થઈ જાય છે કે જે 15 માર્કનો છે. 15 માર્કનું ગ્રામર છે આ. તમને વિધાન આપ્યું હશે એના પરથી તમારે પ્રશ્ન વિધાન બનાવવાનું છે. આમાં અંડરલાઇન આપી હોય એમાં આ વિધાન અહીંયા પૂરા થાય છે. હવે પેરેગ્રાફ રાઇટિંગ ને એ બધું શરૂ થાય છે પણ એ માટે આપણે તૈયારી થોડીક રાખવી પડશે. હું તમારી પાસે, મને ખબર છે કે ઓછી વોકેબ્યુલરી હોય પણ હું તમને એક એક વિધાન એવી રીતે શીખવીશ કે તમે સરળતાથી 10 વાક્ય લખી શકો. આના 6 માર્ક છે અને 125 શબ્દો લખવાના છે એટલે કે 10-15 વાક્યો તમારે બનાવવાના હોય. માનો કે તમે 10 વાક્ય બનાવો તો પણ ચાલે પણ તમારું લખાણ કેટલું સ્પષ્ટ છે એના પર આધાર છે આ માર્કિંગ. આજે એટલે રાખો. નેક્સ્ટ પીરિયડમાં પાછા મળીએ છીએ. ત્યાં સુધી એન્જોય યોર સેલ્ફ.